બધું જ આજે વિશ્વ ખ્યાતિ પામ્યું છે તેનો શ્રેય પણ આદરણીય મોદી સાહેબને આપવો પડે. આજનો આ કાર્યક્રમ પણ આપણી સંસ્કૃતિને ગૌરવગાન કરવાનો અવસર છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આગવું ખેડાણ કરીને 60 વર્ષના સંશોધન અભ્યાસ દરમિયાન સંગ્રહિત. મારું નામ ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાદવ, આ ગામ આકરૂર, તાલુકો ધંધુકા. આજે તમારા ગામમાં મુખ્યમંત્રી આવ્યા હતા, શું લેવા આવ્યા? આજે જે સીએમ સાહેબ આકરૂર પધારેલા એ એક નાનકડા એવા ખેડૂતના દીકરા જોરાવરસિંહ જાદવ જે બાળપણમાં અહીંથી જેમનો જન્મ જ સ્થળ આકરૂર હતું અને ત્યાં જેઓ નાનાથી મોટા થયેલા, ત્યાં એ લોકો એમની સંસ્કૃતિને જાળવવા માટે ત્યાં એમનું લોકકલા કેન્દ્રનું મ્યુઝિયમ બનાવ્યું છે. તો તેના ઉદ્ઘાટન માટે આજે સીએમ સાહેબ આકરૂર ગામે પધારેલા હતા અને જોરાવરસિંહ જાદવ સાહેબે નાના એવા આકરૂર ભાલ પંથકનું નાનું એવું આકરૂર ગામને આખા દેશ દુનિયામાં જાણીતું કરેલ છે. અને આ મ્યુઝિયમ અન્ય લોકો માટે એક પ્રેરણાદાયી સ્ત્રોત થશે કે જૂનવાણી વસ્તુઓ છે અથવા એમને જે મળેલા અંદર મેડલો છે બધું ત્યાં એમને લોકોને જાણવા મળે કે આ રીતનું જૂનવાણી સંસ્કૃતિ હોય છે. ગામના સભ્ય તરીકે તમને કેટલો ગૌરવ? ગામના સભ્ય તરીકે અમારી સાથે ગજગજ ફૂલે છે. આપનો પરિચય? મારું નામ પાર્થ કોટેચા છે. જુનાગઢ નોબલ યુનિવર્સિટીમાં એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ છું, મોટિવેશનલ સ્પીકર અને એક ઓથર પણ. મેં હમણાં જ મારી બુક જે છે એ લોન્ચ કરેલી. આજે ખાસ જે કાર્યક્રમમાં આવવાનું થયું છે ધંધુકા તાલુકાની અંદર, આજે જે અહીંયા આવવાનું થયું છે અને ખાસ કરીને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબે વિરાસત આજે જે કલા કેન્દ્ર આજે જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, આવનારી પેઢીઓ માટે થઈને પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે, શીખવા મળશે. કદાચ મારા નહીં પણ આજે મારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે નાના હતા ત્યારે સાહેબનું નામ અમે સાંભળતા, જ્યારે ભણતા ત્યારે. હું આજના દિવસે ખાસ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આવી અને એનું ઉદ્ઘાટન કર્યું છે, લોકાર્પણ કર્યું છે. હું જોરાવરસિંહ જાદવ સાહેબ અને એમના સમસ્ત પરિવાર, ખાસ કરીને નરેન્દ્રભાઈ જાદવ એમના ફેમિલીને પણ, કારણ કે 3-4 વર્ષની મહેનત પછી આજે તમે જોઈ શકો છો કે ભવ્ય મ્યુઝિયમ જે છે કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો આવ્યા છે, જેમનો એક દિલનો રાજીપો જે છે એ જોરાવરસિંહ જાદવ સાહેબ માટે થઈને આજે ખાસ પધાર્યા. ખૂબ જ વ્યસ્ત સમય હોવા છતાં પણ મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થયા એ પણ બહુ મોટી વાત છે. ખૂબ જ વ્યસ્ત સમયની સાથે પણ એ આજે અહીંયા આવ્યા, આ કાર્યક્રમની અંદર એમને હાજરી આપી. આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવો જે છે એમનો પોતાનો રાજીપો એક દિલનો જે છે એ જોરાવરસિંહ જાદવ સાહેબ માટે થઈને પ્રગટ કર્યો. મને પણ આ કાર્યક્રમની અંદર આમંત્રણ કર્યો, સન્માન કર્યું, એમના માટે થઈને હું એમનો ખૂબ ખૂબ ઋણી છું. અને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જેમ આવનારા દિવસોની અંદર પણ હજી પણ એમને ખૂબ દીર્ઘાયુ આપે અને એમનો પરિવાર જે છે એક નાનકડા ગામથી એ લોકો આવી અને આજે દિલ્હી સુધી પહોંચ્યા અને પદ્મશ્રી જેના શિર ઉપર હોય એવા જોરાવરસિંહ જાદવ સાહેબને અને એના ફેમિલીને આવનારા દિવસોની અંદર સમાજ માટે તમે આવી જ પ્રેરણા પાડતા રહ્યો, લોકો તમારી પાસેથી કંઈક શીખે, એવી આજના દિવસે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ગુજરાતના ગ્રામીણ મ્યુઝિયમ વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હાથે થયું. એ આકરૂરના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે. વિરાસત એ મારી ધરતીને, મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે. કારણ કે જે માટીની ધરતીમાંથી હું જન્મ્યો અને દિલ્હી સુધી પહોંચ્યો તો આ બધું એચિવમેન્ટ તો મને મળ્યું, પદ્મશ્રી સુધી મળ્યું, સંગીત નાટક અકાદમીના વાઇસ ચેરમેન પદ મળ્યું, પણ મારા વતનનું શું? એટલે મારા વતન તરફની મારી લાગણીને કારણે આજે વિરાસત મ્યુઝિયમ ગ્રામીણ પ્રકારનું કદાચ ગુજરાતનું પહેલું મ્યુઝિયમ છે એ ઊભું થયું છે. આ પ્રસંગે ગુજરાતમાંથી અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી છેક અમેરિકાથી પણ લોકો અહીંયા મ્યુઝિયમ માટે એના સમારંભમાં પધાર્યા છે. ધારાસભ્યશ્રીઓ છે, પૂર્વ મંત્રીશ્રીઓ છે, પૂર્વ
આપણા વજુભાઈ વાલા સાહેબ એ પણ ગવર્નર કર્ણાટકના એ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. અમારે વણજારા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. આવા અનેક મહાનુભાવોની હાજરીમાં વિરાસતનું લોકાર્પણ થયું. જે મારું 60 વર્ષનું પ્રદાન હતું એ મ્યુઝિયમમાં મુકાયું છે અને એ મારો નિજી સંગ્રહ આજે સમાજને માટે મુખ્યમંત્રીશ્રીના હાથે અર્પણ કરાયો. મ્યુઝિયમ મારા આપણું ગામને આજે અર્પણ કરું છું અને ધન્યતા અનુભવું છું કે અમારા ગામની અને ભાલ પંથકની આવનારી નવી પેઢીઓને મારું મ્યુઝિયમ સતત પ્રેરણા આપતું રહેશે, એને એજ્યુકેટ કરતું રહેશે અને ભારતની કલા, સંસ્કાર, સંસ્કૃતિને જાળવવાની પ્રેરણા આપતું રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે. અને આજે અમારા માટે ખૂબ આનંદનો અવસર છે કે આજે મ્યુઝિયમનું લોકાર્પણ ખૂબ સુંદર રીતે ખૂબ લોકોની હાજરી વચ્ચે થયું છે. એનો